વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં આપણા આગળનો પાઠ LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, એના બધી એક્સરસાઇઝ જે પણ કોઈ ક્વેશ્ચન આન્સર હતા પેરેગ્રાફના આધારે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સરની વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તે સિવાય ટ્રુ ફોલ્સની આપણે ચર્ચા કરી ગયા. તે સિવાય આપણે ગ્રામેટિકલી જે પણ કોઈ એક્સરસાઇઝ આવતી હતી તો એની આપણે વાત કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, બીજા તમારા જનરલ નોલેજ માટેના વિકલ્પવાળા પ્રશ્નોની પણ આપણે વાત કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, એક એસેની વાત કરી ગયા માય સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. પેરેગ્રાફની પહેલાં થોડી સમજૂતી લઈ લઈએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. એટલે કે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. જેમ્સ એટલે કે રત્ન, બરાબર. એના દરબારમાં 9 રત્નો હતા. 9 gems વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. એટલે કે આ 9 જે રત્નો હતા એ બધા જ તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. આગળ વાત કરીએ, વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. અને એમાંના એક મહાન સંગીતકાર હતા તાનસેન. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. જેમાં અહીંયા કીધું છે હી પ્લેડ રાગસ લાઇક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. એટલે કે તેઓ માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. હવે અહીંયા કહે છે વિદ્યાર્થી મિત્રો, તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો, એને આધારેના આપેલા જે પ્રશ્નો છે એની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, હાઉ મેની જેમ્સ વેર ડેર ઇન અકબર્સ કોર્ટ. તો આપણે અહીંયા જોયું કેટલા જેમ્સ હતા, 9, બરાબર. તો આપણો જવાબ થશે ધેર વેર 9 gems ઇન અકબર્સ કોર્ટ. ધેર વેર 9 gems ઇન અકબર્સ કોર્ટ. આગળનો પ્રશ્ન છે, હુ વોઝ તાનસેન. તાનસેન કોણ હતા? તો ભાઈ તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. હાઉ. હવે અહીંયા પૂછે છે તાનસેને કયા રાગની રચના કરી, કેવી રીતે? તો કે ભાઈ અહીંયા આપણે વાત કરીએ, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો આ પહેલા પેરેગ્રાફના 1-2 લીટીવાળા પ્રશ્નો થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વિકલ્પોવાળા પ્રશ્નોની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો એના કોર્ટમાં દરબારમાં કેટલા જેમ્સ હતા, કેટલા રત્નો હતા? વિદ્યાર્થી મિત્રો, 6, 7, 8, 9. આપણો જવાબ શું છે? 9. આપણો પહેલો પ્રશ્ન પણ અહીંયા આવી ગયો, બરાબર. તો 9 જેમ્સ હતા. તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. હવે તાનસેન શું હતા? ગ્રેટ મ્યુઝિશિયન. તો અહીંયાથી મ્યુઝિશિયન ક્યાં છે? આ રહ્યું. તો મ્યુઝિશિયન આપણો જવાબ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રાગ. આમાંથી કયો ઓપ્શન એ રાગ નથી એવું અહીંયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ કયો રહેશે? મલ્હાર. તો મલ્હાર તો આપણે નામ સાંભળો, દીપક પણ સાંભળો, કેદાર પણ સાંભળો, બરાબર. આ રહ્યું, બરાબર. માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર. તો આ બધા નામ આપણે સાંભળી ગયા અહીંયા. તો અહીંયા આપણો જવાબ કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? ચિરાગ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ, ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન. કયા રાગમાં તાનસેને કંઈક ઇનોવેશન કર્યો હતો, ફેરફાર કર્યો હતો? વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લી લીટી, છેલ્લો પ્રશ્ન પણ જોઈ ગયા.
મલ્હાર રાગમાં એણે ઇનોવેશન કર્યું અને કયા રાગની રચના કરી? મિયા મલ્હાર રાગ. તો અહીંયા જવાબ શું આવશે? મલ્હાર. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટેડ? તો અત્યારે જ આપણે વાત કરી મિયા મલ્હાર. બરાબર, મિયા મલ્હાર. હવે આગળ વાત કરીએ, ઇનોવેશનનો મતલબ શું થાય? ઇનોવેશન મીન્સ શું થાય? તો આપણે એનું ગુજરાતી કર્યું ફેરફાર કરવો. તો અહીંયા ફેરફાર કરવાનો કોઈ આપ્યું છે ન્યૂ ચેન્જીસ. બરાબર, તો આપણો જવાબ આવે છે ન્યૂ ચેન્જીસ. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પેરેગ્રાફની વાત કરીશું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન એમની સાથે કબૂલ થયા, મીન્સ એમની સાથે સંમત થાય છે. હી ટુક હિઝ તાનપુરા. એમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. એમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખું દરબાર એ શાંત અને નીરવ થઈ ગયું. પીપલ ફોરગેટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ. લોકો એ તેમની આસપાસ બધું જ વિસરી ગયા. તેમની આસપાસ શું થઈ રહ્યું હતું એ બધું વિસરી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. વન્ડરફુલ હી સેડ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી અને તેઓ બોલ્યા, અદ્ભુત. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે. હવે આપણે એના ક્વેશ્ચનની વાત કરીશું. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? તો આપણો જવાબ થશે ધ કિંગ સેડ વન્ડરફુલ અબાઉટ તાનસેન્સ વોઇસ. ધ કિંગ સેડ વન્ડરફુલ અબાઉટ તાનસેન્સ વોઇસ. બરાબર. વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ? હવે રાજાએ તાનસેનને શું કરવા કીધું? બરાબર, તો એની આપણે વાત કરીએ હવે કે રાજાએ ધ કિંગ આસ્ક્ડ તાનસેન ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા એન્ડ મેક ધેમ હેપી. આવું એમણે રાજાએ એને કરવા કીધું. હવે આપણે એના ઓપ્શનવાળા પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? તાનસેન એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ સાધન એ વગાડતો હતો? બરાબર, તો જવાબ શું આવશે? તાનપુરા. વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? કોર્ટમાં કયો રાગ ગાયો હતો? તો ભાઈ દરબારી. વિચ વર્ડ્સ સો ધેટ ધ કિંગ વોઝ વેરી હેપી? કયો શબ્દ એવું કહે છે કે એ રાજા એ ખૂબ જ ખુશ હતા? તો અહીંયા જો મેક અસ હેપી, કામ એન્ડ ક્વાયર, ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તો આપણો જવાબ આવશે ડી, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન? હવે રાજા એ તાનસેનને શું બોલાવતા હતા? તો ભાઈ રાજા એ તાનસેનને આપણે સાંભળ્યું છે અંદર શું કહે છે? ઉસ્તાદજી. બરાબર, ઉસ્તાદજી. તો આપણો જવાબ ઉસ્તાદજી ક્યાં છે? આ રહ્યો. તો આપણો જવાબ આવશે ઉસ્તાદજી. વન્ડરફુલ હુ સેડ ધીસ? આવું કોણ બોલે છે? તો આવું કોણ બોલે છે અહીંયા? તાનસેન, કર્ટિયસ, અકબર કે સંત હરિદાસ? તો અહીંયા વન્ડરફુલ એ રાજા બોલે છે અને રાજા કોણ છે? અકબર. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પેરેગ્રાફની વાત કરીશું. આગળનો પેરેગ્રાફ, સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ તાનસેન બોડ બિફોર ધ કિંગ. હવે અહીંયા રાજા કહે છે કે ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું પણ આ સૌથી સારું હતું. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ. રાજા કહે છે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. બાદશાહ બોલ્યા, વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ
સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. હવે તાનસેન એ સસ્મિત થોડું મલકાતા હસતા બોલે છે, વારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. હવે અહીંયા રાજા એ ખરેખર એ સાચું ન માનતા બાદશાહ એ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ, આસ્ક ધ કિંગ. હવે રાજા કહે છે, તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? બાદશાહે પૂછ્યું. તાનસેન shook his head. I am afraid he will not come to the court. હવે અહીંયા તાનસેને માથું હલાવ્યું અને કહે છે, મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. હવે તેના પ્રશ્નોની વાત કરીએ. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ? રાજાએ તાનસેનના અવાજ વિશે શું કીધું? તો ભાઈ, ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. બરાબર, જવાબ ફરીથી રિપીટ કરું છું. ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આગળ, ડીડ તાનસેન એગ્રી વિથ ધ કિંગ? વોટ ડીડ હી સે? હવે અહીંયા આપણે બીજા પ્રશ્નની વાત કરીએ છીએ. તાનસેન એમની સાથે એગ્રી થાય છે? તો કે ના. નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. હી સેડ દેર વોઝ સમવન હુ સેંગ બેટર દેન હિમ. એમણે એવું કીધું કે કોઈક એવું પણ છે જે એમના કરતાં પણ સારું ગાઈ શકે છે. ફરીથી જવાબ રિપીટ કરું છું. નો, તાનસેન ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ. હી સેડ દેર વોઝ સમવન હુ સેંગ બેટર દેન હિમ. હવે આપણે એના વિકલ્પવાળા પ્રશ્નની વાત કરીએ. તો આગળ પ્રશ્ન છે એનો, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? તો રાજા પ્રત્યે એ પોતાનો આદરભાવ કઈ રીતે વ્યક્ત કરે છે? તો અહીંયા આપ્યું છે, હી બોવડ બિફોર ધ કિંગ. એ રાજા સમક્ષ ઝૂકે છે. બરાબર, તો આ આપણો જવાબ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ અ ટ્રુ? કયું વાક્ય અહીંયા આપેલું છે એ સાચું છે તેની વાત કરીએ. તાનસેન વોઝ ધ બેસ્ટ સિંગર. તો આ સાચું છે? ના. સમવન સેંગ બેટર દેન તાનસેન. તો કે ભાઈ કોઈક તાનસેન કરતાં સારું ગાઈ શકે છે? તો કે હા, ખરું છે આ. સમવન સેંગ એઝ ગુડ એઝ તાનસેન. તો આ સેન્ટેન્સ ખોટું છે. તાનસેન સેંગ બેટર દેન એનીવન. આ પણ ખોટું છે. તો આપણો જવાબ કયો થયો? બી, સમવન સેંગ બેટર દેન તાનસેન. હવે ત્રીજો પ્રશ્ન, ડિસબિલીવિંગ મીન્સ. ડિસબિલીવિંગનો મતલબ શું થાય છે? એટલે માની ન શકાય તેવું. બરાબર. નોટ શ્યોર, ડિસ્ટન્સ, ડિસ્ટર્બડ, નોટ શ્યોર, નોટ હેપી. અહીંયા આવશે નોટ શ્યોર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા પેરેગ્રાફથી અભ્યાસ કર્યો. આ પહેલો પેરેગ્રાફ, એના વિકલ્પો પ્રશ્નો, ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ અને તેના પ્રશ્નો, ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, આ એના પ્રશ્નો. તો આટલે સુધીનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે આગળના પેરેગ્રાફ સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.